ગુડ મોર્નિંગ સર્વેને. હવે આપણે પ્રકરણ 1માં વિધેય વિશેની વાતો આપણે જોઈ હતી અને તે મેં પહેલું જે લખ્યું છે વાક્ય ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એટલે સાઇન થીટા, કોસ થીટા, કોટ થીટા, ટેન થીટા, સેક થીટા અને કોસેક થીટા. આ બધાના પ્રતિવિધેયો અસ્તિત્વ ધરાવે છે. અને આપણે આગળ ભણી ગયા છીએ કે આ બધા વિધેયો અનેકેક અને વ્યાપ્ત છે. સાઇનનો પ્રદેશ R અને વિસ્તાર સંવૃત અંતરાલ -1 થી 1 છે. એ જ રીતે કોસ, ટેન, કોટ, સેક અને કોસેક ના બધા વિસ્તારો આપણને ખબર છે. અત્યારે હું બોલતો નથી એટલે હવે અત્યારે તમને ખબર છે એટલા માટે. હવે આપણે જાણીએ છીએ કે વિધેય એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. હવે તમે એક અને વ્યાપ્ત હોય એટલે એક અને વ્યાપ્ત વિધેય આપણે પ્રકરણ 1માં ઓલરેડી ભણી ગયા છીએ. પ્રકરણ 1માં વિધેયમાં ભણી ગયા છીએ કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે અસ્તિત્વ ધરાવે તો તે વિધેય જો એક અને વ્યાપ્ત હોય તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, નહીં તો પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે નહીં. તો આપણી પાસે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનું વ્યાખ્યા પ્રમાણે એનો પ્રદેશ બધાને ખબર છે કે સાઇનનો પ્રદેશ R છે. સાઇનનો પ્રદેશ આપણો કયો છે? R. હવે એને આપણે એક બનાવવું હોય તો અહીંયા મેં પેલા સાઇન વિધેય કયા પ્રકારે વ્યાખ્યાયિત થાય ગણ સ્વરૂપમાં લખ્યું છે. વિધેયને આપણે વિધેયના પ્રકરણમાં 3 રીતે દર્શાવી શકતા હતા. ગણ સ્વરૂપ પણ અને y બરાબર fx ની રીતે લખી શકતા હતા. તો અહીંયા સાઇન વિધેય નો તમે અહીંયા xy છે, y બરાબર sin x છે. તો x belongs to સંવૃત અંતરાલ -π/2 થી π/2. હવે આપણે શું કરવાનું કે આપણો જે પ્રદેશ R છે ને એને જુદા જુદા આવા અસંખ્ય અંતરાલોમાં આપણે વિભાજન કરી શકીએ. તો ડાબી બાજુ પણ અસંખ્ય અંતરાલ. તો પહેલો અંતરાલ -3π/2 થી સંવૃત અંતરાલ -3π/2 થી -π/2. બીજો સંવૃત અંતરાલ -π/2 થી π/2. પછી આગળ વધતા જઈએ તો π/2 થી 3π/2. એથી આગળ વધીએ તો સંવૃત અંતરાલ 3π/2 થી 5π/2. હવે આ ડાબી બાજુ અને જમણી બાજુ અસંખ્ય અંતરાલો આવે, જેમાંથી એક મુખ્ય અંતરાલ આપણે આને સિલેક્ટ કરેલો છે. બરાબર, આપણી ટેક્સ વાળાએ પણ આને સિલેક્ટ કર્યો છે અને એને મુખ્ય અંતરાલ કહેવામાં આવે છે. તો x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં અને y બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -1 થી 1 માં વાળું એક સંગતતા વાળું વ્યાપ્ત વિધેય બનશે. ખાસ અહીંયા નોંધ મિત્રો યાદ રાખો કે આ 6 વિધેયનો વિસ્તાર બદલાતો નથી. વિસ્તાર હંમેશા તે જ રહે છે. વિસ્તાર હંમેશા કયો રહેશે મિત્રો? તે જ. હવે એનો શું થયો કે સાઇન વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, નક્કી થઈ ગયું. તો એક સંગતતા વાળો ને વ્યાપ્ત વિધેય પણ થઈ ગયું. તો x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -π/2 થી π/2 હોય અને y બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -1 થી 1 હોય તો y બરાબર sin x હોય તો અને તો જ સાઇન ઇન્વર્સ y બરાબર x થાય. આપણે આગળ વિધેયના પ્રકરણમાં ભણી ગયા હતા. f a થી b પરનું એક અને વ્યાપ્ત વિધેય હોય તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે y બિલોંગ્સ ટુ b એવો મળે કે જેથી y બરાબર fx થાય તો x બરાબર f ઇન્વર્સ y લખાય. અહીંયા f ની જગ્યાએ સાઇન ઇન્વર્સ છે.
રાઈટ? તો સાઇન ઇનવર્સ નો પ્રદેશ કયો થઈ જશે? હવે આ થઈ જશે. તો સાઇન ઇનવર્સ ક્યાંથી ક્યાં વિધેય થશે? મેં 3 રીતે અહીંયા વિધેયો બતાવ્યા છે, એટલે તમે પહેલા મેં આ સ્વરૂપ લખ્યું. તો સાઇન ઇનવર્સ સંવૃત અંતરાલ -1 થી 1 થી સંવૃત અંતરાલ -π/2 થી π/2. તો આપણને કોઈ પૂછે કે સાઇન ઇનવર્સ નો પ્રદેશ કયો, તો આપણે આ કહેવું. સાઇન ના પ્રતિવિધેયનો વિસ્તાર કયો, તો આપણે આ કહેવાનો. આપણે આગળ જોઈ ગયેલા છીએ વિધેયના પ્રકરણમાં. હવે પ્રતિવિધેય માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ, આ જે બે વસ્તુઓ પોઈન્ટ આઉટ કરું છું એ છે કે y બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -1 થી 1 અને x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -π/2 થી π/2. જે પોઈન્ટ આઉટ કર્યું તે હોય તો જ આ બને. y બરાબર sin x હોય તો અને તો જ, નહીં તો આ શક્ય બને નહીં. આ ધ્યાન રાખો બધા, આ વસ્તુ તો શક્ય બને નહીં. આ પેલા ધ્યાન રાખવાનું તમારે, રાઈટ? હવે કેટલીક વસ્તુઓ સમજવા જેવી છે, હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. ધ્યાન રાખો કે સાઇન ઇનવર્સ એક્સ, આમાં એકચ્યુઅલી સાઇન આર્ક સાઇન લખવામાં આવે છે. એકચ્યુઅલી એને શું લખવામાં આવે છે? આર્ક સાઇન. એ પણ ચાલે. તો સાઇન ઇનવર્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 1/sin x. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 1/sin x. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 1/sin x. એવી રીતે તમે x રેઝ ટુ -1 બરાબર 1/x લખો છો ને, અહીંયા એવું ના લખાય. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 1/sin x. બીજો પોઈન્ટ, સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ બરાબર x ક્યારે લખાય? મોડ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો. એટલે કે આપણે જે આ y લખ્યો ને, y બિલોંગ્સ ટુ, એને આપણે આ અંતરાલ સ્વરૂપ છે અને આ માનાંક સ્વરૂપ છે. x અને y ચલ છે, એટલે ચલને તમે ગમે તે રીતે લખી શકો. તો સાઇન ઓફ સાઇન ઇનવર્સ x બરાબર x મોડ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો સાઇન ઓફ સાઇન ઇનવર્સ 2/3 તો બરાબર કેટલા લખી શકાય મિત્રો? 2/3. કેમ 2/3 લખી શકાય? કારણ કે 2/3 એ 1 કરતા નાના છે. 2/3 એ 1 કરતા નાના છે. અથવા તો આવું લખીએ તોય ચાલે, કારણ કે 2/3 બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -1 થી 1. બીજો પોઈન્ટ, સાઇન ઓફ સાઇન ઇનવર્સ 3/2 is not equal to 3/2. કેમ એવું થયું? તમે જો, મેં જમણી બાજુ કારણ બતાવ્યું છે. કારણ કે 3/2 does not belongs to સંવૃત અંતરાલ -1 થી 1. એ -1 થી 1 માં ના આવે, એટલે 3/2 લખી શકાય નહીં, રાઈટ? હવે એ જ રીતે બીજો પોઈન્ટ છે અહીંયા, કે ત્રીજો પોઈન્ટ, સાઇન ઇનવર્સ સાઇન થીટા બરાબર થીટા. પણ ક્યારે? ઉપર લખ્યું હતું તે જ પ્રમાણે મોડ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2 પણ લખી શકાય, અથવા -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. એટલે થીટા આ અંતરાલમાં જ હોવો જોઈએ. આ ધ્યાન રાખો મિત્રો, બરાબર ધ્યાન રાખો આ ચેપ્ટરમાં. તો દાખલા તરીકે મેં 2 ઉદાહરણ તમને અહીંયા આપ્યા છે. સાઇન ઇનવર્સ 1/2
તો સાઇન ઇનવર્સ સાઇન પાઈ બાય 6 લખાય, 5 પાઈ બાય 6 ન લખાય. જો 5 પાઈ બાય 6 લખું તો અહીંયા 5 પાઈ બાય 6 ન થાય, કારણ કે 5 પાઈ બાય 6 આ અંતરાલમાં ના આવે. -π/2 થી π/2 એટલે પ્રથમ અને ચતુર્થ ચરણ, પ્રથમ અને ચતુર્થ ચરણ. તો આનું મૂલ્ય આપણે 10મા ધોરણમાં, તમને યાદ હોય તો આપણે ભણી ગયેલા છીએ. ધોરણ 10માં મૂલ્યો બધા ભણી ગયેલા છીએ. π/3, π/4, π/6, π/2 અને 0. આ 5 મૂલ્યો આપણે 10મા ધોરણથી ભણતા આવ્યા છીએ, એટલે આપણને બધાને યાદ હશે. હવે સાઇન ઇનવર્સ સાઇન 2π/3 પ્લસ is not equal to 2π/3, રાઈટ? કારણ કે મેં અહીંયા બતાવ્યું છે તમને, કારણ કે 2π/3 does not belongs to સંવૃત અંતરાલ -π/2 થી π/2. તો એક અગત્યની વાત તમને બધા, આપણે બધા જાણી લઈએ કે 12મા ધોરણના જેટલા 11 અને 12 ધોરણમાં સાયન્સમાં આવતા બધા જ પ્રકરણોમાં કેટલાક પ્રકરણો બહુ અગત્યના છે કે જે તમારે આગળ ઉપર એન્જિનિયરિંગમાં પણ ઉપયોગી થવાના છે. અને આ પ્રતિવિધેયનું ચેપ્ટર ના બધા સૂત્રો અને દાખલાઓની ગણવાની શોર્ટ મેથડ, એ બધા વિકલન અને સંકલન આપણે જે ભણીશું એમાં બધાનો ઉપયોગ થવાનો છે. એટલે આપણે આ પ્રકરણને અપ ટુ ડેટ તૈયાર કર્યા વગર તમે વિકલન અને સંકલનમાં એનો એક ભાગ છે, એમાં દાખલાઓમાં એક ભાગ આવે છે જે તમારે ગણવું બહુ જરૂરી છે. હવે cos 0, હવે બીજો આ વિધેય લઈએ આપણે cos. પેલા 3 પોઈન્ટ મિત્રો બરાબર યાદ રાખો. પહેલું તો આ પ્રતિવિધેય, પ્રતિવિધેયનો પ્રદેશ આ, પ્રતિવિધેયનો વિસ્તાર આ, ધ્યાન રાખવાનું, બરાબર છે? સાઇન ઇનવર્સ 1/x, સાઇન ઇનવર્સ x is not equal to 1/sin x. સાઇન ઓફ સાઇન ઇનવર્સ x is equal to x, કારણ કે mod x less than or equal to 1 હોય તો આ પણ એક સૂત્ર છે, આખું ધ્યાન રાખો. તો સાઇન ઓફ સાઇન ઇનવર્સ 2/3 is equal to 2/3. ઉપર બતાવ્યું છે એના માટેનું મેં નીચે ઉદાહરણ આપ્યું છે મિત્રો. 2/3 થયા, 2 કારણ કે 2/3 belongs to સંવૃત અંતરાલ -1 થી 1. હવે સાઇન ઓફ સાઇન ઇનવર્સ 3/2 નોટ ઇક્વલ ટુ 3/2, રાઈટ? કારણ કે જો મેં જમણી બાજુ લખ્યું છે 3/2 does not belongs to સંવૃત અંતરાલ -1 થી 1. ત્રીજો અગત્યનો પોઈન્ટ, આ બંને પોઈન્ટ સાઇન અને કોસ વિધેયમાં એક સરખા જ છે. ફેરફાર થોડોક આવશે એ આપણે જોઈશું. અહીંયા પણ મેં તમને ઉદાહરણ આપ્યું, સાઇન ઇનવર્સ સાઇન થીટા બરાબર થીટા, મોડ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2, અથવા આ બે માંથી કોઈ પણ એક વસ્તુ બતાવી શકો, અથવા તો આ ત્રીજી રીત, અંતરાલ સ્વરૂપ, અસમતા સ્વરૂપ અને માનાંક સ્વરૂપ, કોઈ પણ રીતે થીટાને બતાવી શકાય. આગળ આપણે અસમતાઓના પ્રકરણમાં જોઈ લેવું. તો સાઇન ઇનવર્સ 1/2 સાઇન ઇનવર્સ સાઇન π/6 બરાબર π/6, કારણ કે π/6 belongs to સંવૃત અંતરાલ -π/2 થી π/2. તમે આમ લખો, આમ લખો કે આમ લખો, 3 માંથી કોઈ પણ રીતે π/6 ને એમાં બતાવી શકીએ છીએ. તો પછી છે સાઇન ઇનવર્સ સાઇન 2π/3 is not equal to 2π/3, કારણ કે 2π/3 does not belongs to સંવૃત અંતરાલ -π/2 થી π/2, રાઈટ?
હવે આપણે કોસ વિધેય લઈએ. કોસ માટે જો અમે અહીંયા જુદી રીતે લખ્યું છે, દેખાય છે કોસ ઇન્વર્સ? એટલે તમે અહીંયા ઉપર જે સાઈનમાં મેં ઘન સ્વરૂપ લખ્યું, અહીંયા વિધેયનું સ્વરૂપ લખ્યું છે કે કોસ વિધેય સંવૃત્ત અંતરાલ 0 થી પાઈ થી સંવૃત્ત -1 થી 1 જે એક સંગતતા વાળું વ્યાપ્ત વિધેય છે. તો આનું પ્રતિવિધેય કયું થશે? સાઇન ઇન્વર્સ. મેં તમને કહ્યું હતું ને, વિસ્તાર એ પ્રદેશ થઈ જાય અને પ્રદેશ એ વિસ્તાર થઈ જાય. મેં તમને સ્પષ્ટ સમજાવ્યું હતું. તો અહીં મુખ્ય અંતરાલ કયો થયો? 0 થી પાઈ. અહીંયા ફરી એકવાર કહી દઉં, એકચ્યુઅલી આનો પ્રદેશ R છે કોષનો, બરાબર છે. એ પ્રદેશના આપણે જુદા જુદા અંતરાલોમાં વિભાજન કર્યું. એમાં એક 0 થી પાઈ, પાઈ થી 2 પાઈ, સંવૃત્ત અંતરાલ 2 પાઈ થી 3 પાઈ, સંવૃત્ત અંતરાલ 4 પાઈ થી 5 પાઈ. ડાબી બાજુ પણ જઈ શકો. સંવૃત્ત અંતરાલ -પાઈ થી 0, સંવૃત્ત અંતરાલ -2 પાઈ થી -પાઈ. તો એમાંથી આપણે એટલા બધા અંતરાલોમાં એક જ અંતરાલ સિલેક્ટ કર્યો, અને કયો અંતરાલ કર્યો છે? સંવૃત્ત અંતરાલ 0 થી પાઈ, જેને આપણે મુખ્ય અંતરાલ કહીશું. જેને આપણે કયો અંતરાલ કહીશું? અને મિત્રો મુખ્ય અંતરાલ કહીશું. તો કોસ ઇન્વર્સ સંવૃત્ત અંતરાલ -1 થી 1 થી 0 થી પાઈ. અહીંયા જો મેં જમણી બાજુ લખ્યું છે, સંવૃત્ત અંતરાલ 0 થી પાઈ એ શું છે? એનો મુખ્ય અંતરાલ. એટલે કે x belongs to સંવૃત્ત અંતરાલ 0 થી પાઈ અને y belongs to સંવૃત્ત અંતરાલ -1 થી 1 હોય તો y બરાબર cos x હોય તો અને તો જ cos ઇન્વર્સ y બરાબર y થાય. હવે તમને એમ થશે આ x અને આ x ને લેવા દેવા નથી, અત્યારે ધ્યાન રાખજો, ચલ છે. એટલે અહીંયા cos ઇન્વર્સ t બરાબર t પણ લખી શકો. cos ઇન્વર્સ લેમડા, cos ઇન્વર્સ લેમડા બરાબર લેમડા પણ લખાય, બરાબર છે. cos ઇન્વર્સ મ્યુ બરાબર મ્યુ પણ લખાય. ક્યારે? જો mod x લેસ ધેન 1 હોય તો. mod x લેસ ધેન 1 હોય તો જ લખાય, અધરવાઇઝ લખાય નહીં. મેં એના માટે બે ઉદાહરણ તમને અહીંયા મિત્રો આપ્યા છે કે cos ઇન્વર્સ 3/4 બરાબર 3/4. કેમ 3/4 થયા? કારણ કે 3/4 બિલોંગ્સ ટુ સંવૃત્ત અંતરાલ -1 થી 1. પછી બીજો ઉદાહરણ લીધું, મેં નીચે જુઓ, cos ઇન્વર્સ 4/3 is not equal to 4/3. કારણ કે 4/3 does not belongs to સંવૃત્ત અંતરાલ -1 થી 1. આ ત્રણ ગુણધર્મો તમારે બધા જ ટોપિકમાં આવવાના છે. 6 વિધેય જે આપણી ચોપડીમાં ઓલરેડી નથી આપેલા, એટલે ખાસ ધ્યાન રાખો. આપ્યું છે પણ એક આપ્યું છે, બાકી તમારે સમજી લેવાનું. હવે cos ઇન્વર્સ cos થીટા બરાબર થીટા, પણ ક્યારે થશે? થીટા બિલોંગ્સ ટુ સંવૃત્ત અંતરાલ 0 થી પાઈ. થીટા બિલોંગ્સ ટુ શું હોય? સંવૃત્ત અંતરાલ 0 થી પાઈ. તો પહેલું ખ્યાલ આવી ગયો બધાને. cos ઇન્વર્સ x is not equal to 1/cos x. બીજું આ છે cos ઇન્વર્સ x is equal to x, પણ અહીંયા કન્ડિશન સાથે આપ્યું છે. કઈ કન્ડિશન છે? mod x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. ત્રીજો પોઈન્ટ આ છે આપણો cos ઇન્વર્સ cos થીટા બરાબર થીટા. થીટા બિલોંગ્સ ટુ કયો અંતરાલ હોવો જોઈએ? સંવૃત્ત અંતરાલ 0 થી પાઈ. એના માટે મેં તમને બે ઉદાહરણ આપ્યા. cos ઇન્વર્સ cos π/3 બરાબર π/3.
કારણ કે π/3 બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0 થી π. પછી cos ઇનવર્સ -1/2 મેં લખ્યા છે. હવે ધ્યાન રાખજો, અહીંયા બહુ સમજવા માટે મેં લખ્યું છે આ ઉદાહરણ. આની જગ્યાએ આપણે અહીંયા cos 2π/3 લખીશું. cos ઇનવર્સ cos 2π/3, કારણ કે cos 2π/3 એટલે cos π - π/3. cos નું રૂપાંતરણ cos માં બીજા ચલમાં આવે એટલે ચિહ્ન માઇનસ, એટલા માટે અહીંયા -1/2 થાય. આના બરાબર 2π/3 લખાય ને? તો પણ 2π/3 બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0 થી π, માટે 2π/3 લખાય, નહીતર ન લખાય. એવું જ અહીંયા છે. હવે જો કિંમત એકની એક છે, કઈ છે? -1/2. તો π + π/3 લખો એટલે પણ -1/2 જ આવે. ત્રીજા ચલમાં પણ ઓલ એસ ટી સી, તમને બધાને ખબર છે, બીજા અને ત્રીજા ચલમાં કોસ ઋણ હોય. તો આ મૂલ્ય અહીંયા મેં બીજા ચલમાં લીધું, અહીંયા ત્રીજા ચલમાં લીધું. હવે ત્રીજા ચલમાં લીધું ત્યારે અહીંયા સમજવાની વસ્તુ એ છે કે cos ઇનવર્સ cos 4π/3 ઇઝ નોટ ઇક્વલ ટુ 4π/3. સમજણ પડી? બરાબર છે. કેમ આવું થયું? 4π/3 does not belongs to 0 થી π. 0 થી π એટલે કયું ચરણ મિત્રો? પહેલું અને બીજું ચરણ. જ્યારે 4π/3 એ કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં. બરાબર છે. એટલા માટે આવું થાય. એટલે આ પોઈન્ટ્સ તમારે ખાસ યાદ રાખવાના છે બાળકો. રાઈટ? હવે આગળ જોઈએ આપણે તો tan વિધેય. tan વિધેય જોઈએ તો અહીંયા શું લખ્યું છે tan વિધેય માટે? બોલો. tan, આમાં પણ એ જ રીત. tan નો પ્રદેશ કયો? r માઇનસ ગણમાં 2k + 1π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z થી r. પ્રદેશ વિસ્તાર એનો r છે. અથવા કેટલાક મિત્રો એવું પણ લખે છે કે એનો પ્રદેશ r માઇનસ ગણમાં 2k - 1π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z ગણ પૂરો. હવે જેવી રીતે આપણે આગળ અંતરાલોમાં વિભાજન કર્યું એવી રીતે જે તમારો tan નો પ્રદેશ હું બોલ્યો એને જુદા જુદા અંતરાલોમાં વિભાજન કરવાનું. તો એમાંનો એક અંતરાલ આપણે -π/2 થી વિવૃત અંતરાલ લેવાનો. હવે જો તમે એક વિશિષ્ટતા જુઓ, અહીંયા સાઇન માટે સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 હતો અને tan માટે વિવૃત અંતરાલ -π/2 થી π/2. એ જ રીતે cos માટે કયો અંતરાલ છે? સમૃદ્ધ અંતરાલ. તો cot માટે કયો થશે? વિવૃત અંતરાલ. યાદ રાખવાની રીત બતાવું છું. યાદ રાખવું જ પડશે મિત્રો, નહીં તો તમને પ્રદેશ અને વિસ્તાર યાદ નહીં હોય તો આપણે દાખલા ગણી શકીશું નહીં. આપણે પ્રતિવિધેયના દાખલા શરત સાથે જ ગણવા પડે, શરત વગર ગણી શકાય નહીં. તો અહીંયા હવે આપણે tan વિધેયનો વિચાર કરતા હતા. તો tan કયો અંતરાલ મર્યાદિત કર્યો આપણે? વિવૃત અંતરાલ -π/2 થી π/2 થી ગણ r. એક એક સંગતતા વાળું વ્યાપ્ત વિધેય છે. પહેલામાં લખ્યું મેં તે જ રીતે ગણ સ્વરૂપમાં લખી શકાય. અને આને tan ઇનવર્સ જો બતાવવું હોય તો tan ઇનવર્સ ક્યાંથી ક્યાં થાય? r થી વિવૃત અંતરાલ -π/2 થી π/2 માટે. બરાબર? એ પ્રતિવિધેય જે મેં ઉપર જો કોસમાં લખ્યું છે, અહીંયા કોસમાં લખ્યું છે ને. પ્રતિવિધેયના સ્વરૂપમાં લખવું હોય, દેખાય છે જુઓ તમે ઉપર કોસમાં. કોસ ઇનવર્સ જેવી રીતે લખ્યું એવી રીતે નીચે પણ tan ઇનવર્સ ક્યાંથી ક્યાં લખાય? r થી વિવૃત અંતરાલ -π/2 થી π/2. પણ આપણે લખ્યું નથી, એ સમજી શકાય એવું છે. તો x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 હોય
x belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2 હોય અને y belongs to r હોય તો અને તો જ હોય તો y બરાબર tan x હોય, ડબલ ઇમ્પ્લાઇઝ એટલે હોય તો અને તો જ tan ઇનવર્સ y બરાબર x થાય. અહીંયા પણ યાદ રાખવાનું કે tan વિધેયમાં પણ કન્ડિશનો બધી એ જ આવે કે y બરાબર tan x ડબલ ઇમ્પ્લાઇઝ tan ઇનવર્સ y બરાબર x. મેં તમને કહ્યું છે કે આગળના x ને આને કોઈ લેવા દેવા હોતું ને x એ ચલ છે એટલે તમે ચલમાં t પણ વાપરી શકો, મ્યુ પણ વાપરી શકો, યુ પણ વાપરી શકો, કોઈ પણ વાપરી શકાય ચલ તરીકે. હવે આપણે આગળ વિચારીએ. હવે જુઓ તમે આગળ મેં બતાવ્યું તું યાદ કરો. અહીંયા પણ છે tan ઇનવર્સ x is not equal to tan x ની -1 ઘાત એટલે 1/10. tan inverse x is not equal to tan x ની -1 ઘાત એટલે કે 1/10x. બીજો અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે, tan inverse x is not equal to sin inverse x છેદમાં cos inverse x. tan inverse x is not equal to sin inverse x છેદમાં cos inverse x. અને બીજો પોઈન્ટ આ હતો, યાદ કરો પ્રતિવિધેયમાં sin ને cos માં tan of tan inverse x બરાબર x. ક્યારે? x belongs to r. tan of tan inverse x બરાબર x. x belongs to r અને tan inverse tan theta બરાબર theta. અહીંયા મેં ઉદાહરણ જાણીને નથી આપ્યા કે તમે એકલું બધું લિટરેચર સાંભળીને તમે થાકી જાઓ, એટલે આપણે અહીંયા તમારા ઉદાહરણ તમે આગળ આપણે દાખલાઓમાં ગણીશું ત્યારે એક પછી એક ઉદાહરણ આપણે સમજતા જઈશું કે કઈ રીતે ગણવાના. હવે cot 0 થી π, અહીંયા પણ કોટનો પ્રદેશ કયો છે? r - k π ગણમાં k belongs to z. કોટનો પ્રદેશ છે r - ગણમાં k π જ્યાં k belongs to z. એનો આપણે જુદા જુદા અસંખ્ય અંતરાલોમાં વિભાજન કરવા, જે રીતે આપણે કરતા હતા તે પ્રમાણે. ડાબી બાજુ વિવૃત અંતરાલ -π થી 0, વિવૃત અંતરાલ 0 થી π, વિવૃત અંતરાલ π થી 2π વગેરે વગેરે. તો 0 થી π થી r એક એક સંગતતા વાળું વ્યાપ્ત વિધેય છે. તો x belongs to 0 થી π અને y belongs to r. તો y બરાબર cot x હોય તો અને તો જ cot inverse y બરાબર x થાય. જે રીતે tan થતું હતું તે જ રીતે. તો cot inverse x આગળનું હતું તે જ પ્રમાણે cot inverse x is not equal to cot x ની -1 ઘાત એટલે 1/cot x, રાઈટ. અને અહીંયા પણ આગળ લીધું તે જ પ્રમાણે cot inverse x is not equal to cos inverse x upon sin inverse x. અને ત્રીજો પોઈન્ટ cot of cot inverse x બરાબર x. x belongs to r. એ જ રીતે cot inverse cot theta બરાબર theta જ્યાં theta belongs to વિવૃત અંતરાલ 0 થી π. તો આ ચાર વિધેયોના આપણે પ્રદેશ, વિસ્તાર અને જે તમને આપણે ત્રણ ગુણધર્મો જોયા એના, એ ત્રણ ગુણધર્મો પણ આપણે યાદ રાખીશું. અને
બાકીના બે વિધેયો પછીના લેક્ચરમાં આપણે વ્યાખ્યાયિત કરીશું. એની પહેલા હું તમને એક બીજી અગત્યની વાત કહી દઉં, કહ્યું તું ફરી કહી દઉં કે એન્જિનિયરિંગમાં અત્યારે જે આપણે ભણીશું કલન શાસ્ત્ર અને ત્રિકોણમિતિ, આ બધું એન્જિનિયરિંગમાં પૂછાય છે. અને એન્જિનિયરિંગમાં પૂછાય એટલે તમારે આપણે તૈયાર કરવું બહુ જરૂરી છે, બરાબર છે. અને તમને છેક છેલ્લા સેમિસ્ટર સુધી આવવાનું છે, એટલે બહુ જ ધ્યાન રાખીને ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં પ્રકરણ ભણીએ. અને એનો ત્યાં સુધી નહીં, આગળ આપણે વિકલન અને સંકલન ભણીશું ને, વિકલન અને સંકલન એમાં પણ પ્રતિવિધેયના બધા સૂત્રોનો ઉપયોગ આવવાનો છે. એટલા માટે અને તમારા ફિઝિક્સમાં પણ વિકલન અને સંકલન આવશે. એટલે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ આ છે, પ્રતિવિધેય આવડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો અહીં સુધી આપણે રાખીશું. નેક્સ્ટ બીજા લેક્ચરમાં મળીશું, ત્યારે ઘણા બધા સારા દાખલાઓ તમારી એનસીઆરટી ની બુકમાં જે દાખલાઓ પૂછાયા છે તે બધા, અને એ પતી જશે પછી આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ પણ તમને આપણે આપવાનો પ્રયત્ન કરીશું. અને JEE અને MCQ માટેની શોર્ટ મેથડ્સ પણ આપણે આગળ ઉપર જોતા રહીશું. ઓકે, ગુડ ડે.